મારું નામ હુસેન આશમભાઈ દલ, જુનાગઢ જિલ્લા સંધી મુસ્લિમ સમાજનો પ્રમુખ છું. આગલી ટર્મમાં મને 3 વર્ષ માટે નીમવામાં આવ્યો હતો, જેની મુદત આગામી 26 ઓગસ્ટે પૂરી થતી હોય તે પહેલાં અમે આજે 16 ઓગસ્ટે સાધારણ સભા બોલાવી હતી અને અમારી જુનાગઢ જિલ્લા સંધી મુસ્લિમ સમાજની સાધારણ સભામાં આજે અમારા આખા જુનાગઢ જિલ્લાના આગેવાનો મળીને ફરીથી મને વધુ 3 વર્ષ માટે પ્રમુખ તરીકે રિપીટ કરેલ છે. એ બદલ હું જુનાગઢ જિલ્લા સંધી મુસ્લિમ સમાજના તમામ વ્યક્તિઓનો, તમામ આગેવાનો, તમામ કાર્યકરોનો, તમામ મિત્રોનો આભાર માનું છું. અને આગામી 3 વર્ષ દરમિયાન અમે સૌ સાથે મળીને સમાજના વિકાસ માટે જે થઈ શકશે તેટલા અમે કામ કરશું. ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, હાઉસિંગ ક્ષેત્રે હોય, અન્ય સામાજિક ક્ષેત્રે જે કંઈ જરૂર પડે ત્યાં અમે સૌ સાથે મળીને કામ કરશું એવી હું પ્રમુખ તરીકે ખાતરી આપું છું. જિલ્લાનું સંગઠન કેવી રીતનું હશે? અમારા જિલ્લાનું સંગઠન ત્રિસ્તરીય છે, એટલે કે દરેક ગામમાં અમારા પ્રતિનિધિ હોય છે. ગામના પ્રતિનિધિઓ મળીને અમારા તાલુકાની ટીમ બનાવે છે. દરેક તાલુકામાં અમારી ટીમ છે, તાલુકા સમિતિ, અને તાલુકા સમિતિ મળીને અમારી જિલ્લા સમિતિ બનાવે છે. એટલે જિલ્લામાં પણ અમારી સમિતિ છે જે તાલુકા સમિતિ બને. આમ અમારે ગ્રામ્ય કક્ષાથી લઈને ગ્રામ્ય સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ સુધીની અમારી સમિતિઓ બનેલી છે. અમારા કુલ જુનાગઢ જિલ્લાના 460 ગામ, 7 નગરપાલિકાઓ અને જુનાગઢ મહાનગર, આ તમામ વિસ્તારમાં અમારા સંધી સમાજના જેટલા ગામ છે દરેક ગામમાં અમારા પ્રતિનિધિ છે અને દરેક ગામના પ્રતિનિધિ સાથે હું વ્યક્તિગત જોડાયેલો છું. શું કામગીરી આગળ ભવિષ્યમાં કઈ રીતની કામ? અમારે ખાસ કરીને અમારા સમાજના ઉત્થાન માટે અમે કદાચ કોઈ મોટા કામ ન કરી શકીએ, સ્કૂલો ન ખોલી શકીએ, હોસ્પિટલ ન ખોલી શકીએ, હોસ્ટેલ ન ખોલી શકીએ, સમાજ કદાચ ન બનાવી શકીએ, પરંતુ અમારા સમાજ જે જરૂરિયાત છે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કોઈ ગરીબ દર્દી છે, કોઈ ગરીબ વિદ્યાર્થી છે, તો એને જે કાંઈ મદદ કરવાની થાય એ અમે સૌ સાથે મળીને કરીએ છીએ. અને આગામી 3 વર્ષમાં અમે એવું જ કામ કરવા જેથી કરી સમાજનું ઉત્થાન. હારૂન વિહળ, જુનાગઢ સંધી મુસ્લિમ સમાજ જુનાગઢ શહેરનો પ્રમુખ છું અને આજે જિલ્લા કક્ષાની સાધારણ સભા હતી એના અંદર હુસેનભાઈ દલ અને છે એ બિનહરીફ વિજેતા થયા છે. એને અભિનંદન, કારણ કે ખૂબ જ વિદ્વાન વ્યક્તિ છે અને આ સમાજનું ગૌરવ છે. હંમેશા દિવસ રાત બીજાના કામમાં પોતાનો સમય આપે છે, તન મન ધનથી જોડાયેલા છે, એટલે એને વિશેષ અભિનંદન. અને સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે એવી એક ખાસ, આમ તો સમાજ મુસ્લિમ સમાજની જરૂર છે, ત્યારે સંધી સમાજમાં પણ જે શિક્ષણ પ્રમાણ વધે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને અહીંયા અમે છે એવા તમામ મુસ્લિમો માટે અહીંયા જે હોસ્ટેલની સુવિધા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને કે એ સંધી સમાજ ભલે આયોજન કર્યું છે પણ છે એ તમામ મુસ્લિમ સમાજનો લાભ લઈ શકે. અને આપણા સમાજના દીકરાઓ 10 પાસ પછી, 12 પાસ, કોલેજ પાસ પછી ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ છે એ શિક્ષણની વિવિધ પરીક્ષાઓ આપીને આગળ વધે એવી અમારી બધાની નેમ છે. અને સાથે મળીને ખૂબ સારું કામ થશે. એકને એક છે એ 2 થાય, પણ અમે હુસેનભાઈ અને હારૂનભાઈ મળે તો 11 થાય અને 111 થાય એવી સરસ મજાની ટીમ ઊભી થાય અને ઇન્શાઅલ્લાહ અમે કામ કરશું એવી છે એ અમે દુઆ કરીએ છીએ. મારું નામ ઇસ્માઇલ હુસેનભાઈ દલ, જુનાગઢ જિલ્લા સંધી મુસ્લિમ સમાજ ઉપપ્રમુખ. આજે જુનાગઢ જિલ્લા સંધી મુસ્લિમ સમાજની સાધારણ સભા હતી અને એની 3 વર્ષની મુદત પૂરી થતાં આજે અમે નવા પ્રમુખ માટેની એક પ્રક્રિયા વેબસાઇટ હવે કરી હતી. એમાંની અંદર જુનાગઢ જિલ્લાના દરેક તાલુકાના અને દરેક તાલુકા શહેરના બધા જ પ્રતિનિધિઓ અને હોદ્દેદારો હાજર હતા. તેની અંદર અમે એક ચૂંટણી પંચ બનાવ્યું હતું. ચૂંટણી પંચની અંદર જસનભાઈ હાલેપુત્રા અને સલીમભાઈ સમા, ઇબ્રાહીમભાઈ સમાની એક ટીમ હતી. એના થ્રુ ચૂંટણી પ્રક્રિયાની અંદર અમારા પ્રમુખના ઉમેદવાર જે અગાઉ પણ પ્રમુખ હતા પણ નવી ટર્મ માટે પણ હુસેનભાઈ દલે ફોર્મ ભર્યું અને ફક્ત પોતાનું એક જ ફોર્મ આવતા તેને અમે ચૂંટણી પંચે બિનહરીફ જાહેર કર્યા. અને પ્લસ જુનાગઢ શહેરમાં અને જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ એની સાથે બીજો કોઈ ઉમેદવાર ન થતા એને અમે બિનહરીફ અને સર્વાનુમતે અમે જાહેર કર્યા અને નવા 3 વર્ષ માટેના પ્રમુખ તરીકે એની નિયુક્તિ કરી છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં
कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रेक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।